પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઉજવણીના ભાગરૂપે જ્યાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય પ્રવાસે કેવડિયા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા, તે બીજી તરફ વડોદરા શહેરમાં પણ પાલિકા દ્વારા સરદાર સાહેબને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ નજીકની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। એકતાનગર ખાતે આ અવસરે પ્રજાસત્તાક દિવસની જેમ જ એક વિશિષ્ટ એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશિષ્ટ પરેડમાં સીમા સુરક્ષા દળ બીએસએફ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફ, ભારત તિબેટ સીમા પોલીસ, આઈટીબીપી કેન્દ્રીય અનામત પોલીસ દળ, સીઆરપીએફ, સશસ્ત્ર સીમા બળ, એસએસબી સહિત વિવિધ રાજ્યોની કુલ 16 ટુકડીઓ સહભાગી થઈ હતી। આ પરેડમાં વીરતા પુરસ્કાર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપમાં જોડાયા હતા, જે રાષ્ટ્રીય સુરક્ષા દળોના શૌર્ય અને શિસ્તનું પ્રતીક બની રહ્યું હતું। વડોદરામાં યોજાયેલા પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરાના મહાપૌર સહિત મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા। આ પદાધિકારીઓએ પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતામાં સરદાર સાહેબના મૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું। આ કાર્યક્રમો દ્વારા નગરજનોમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશો વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 1875 31મી ઓક્ટોબર જેમનો જન્મદિવસ અને આઝાદી પછી એક ભારતની જેમને નિર્માણ કર્યું એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીનો આજે 150મી જન્મ જયંતિનો અવસર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું હતું પોતાના એક વક્તવ્યમાં કે જે દેશના નાગરિકો પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા લે છે ને તે દેશના નાગરિકો ખરા અર્થમાં પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકતા હોય છે, કારણ કે આપણને સૌને આવા મહાપુરુષોના જીવનમાંથી જ પ્રેરણા મળતી હોય છે, ઉર્જા મળતી હોય છે અને શક્તિ પણ મળતી હોય છે। ત્યારે આજે તેમની 150મી જન્મજયંતિના અવસર પર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કેવડિયા ખાતે તેમની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન છે। તો ગઈકાલે સાંજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે કુલ ₹1220 કરોડના વિકાસના કાર્યો અને પ્રવાસન આકર્ષણોના પણ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને શુભારંભ કરવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ વડોદરા શહેરના ડેરી ડેન સર્કલ ખાતે આવેલી શ્રી વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી। આભાર।